એ તો ઠીક, બેનને ફોન કરતો ભૂલી ગઈ. હાવ લઈને પેલા ફોન કરી લો. વળી ક્યાંક ફોન ન કરે ને એમને આવી ગઈ. લે અત્યારમાં ઉઠી ગઈ મારી બેન. બપોર લગી ઉઠે ને આજ કેમ વેલી ઉઠી? કઈ ગઈ છે? લાઈ ફોન તો ઉપાડ. હાલો, જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ. મેં કીધું હું ત્યાં આવું છું, મારે વેકેશન પડી ગયું એટલે. હું રોકા બાબસ લે હારા મારું અવાય જ ને, તાર બેનનું ઘર છે. હા તે એમાં હું ક્યારે આવસ? આજે? હા તો આવી જા, કોણ ના પાડે. હા શું કરે બા ને બાપુ ને બધાય? એલા શાંતિ રાખો ને. પણ શીતલ કોનો ફોન છે? ઘડીક તું શાંતિ રાખજે, ઊભી રહેજે કહું તને. એલા આવ શાંતિ રાખો ને. હા ખાવ ને વાત નથી કરવા દેતા, પેલા વાત તો સાંભળતા હોય. પણ હું તને એમ કહું છું ફોન કોનો છે એમ કહું છું. એલા આવ શાંતિ રાખો. હા હા મને લાગે બનાવી હે ને બહુ રાજીના રેર થઈ જતા લાગે છે. હે આવસ ને? હારું હારું હાલ હારું, હું તને પછી ફોન કરીશ. આવતી રે. મને તો કે ફોન કોનો છે? એ મારી બેનનો ફોન છે. તારી બેનનો ફોન છે? હા. લાય મને વાત તો કરાય. મૂકી દીધો, અહીં વેકેશન કરવા જ આવે છે. હું વાત કરો, મજા આવી જશે. એમાં આટલો છે નો હરખ તમને. પણ ગમે એમ તો મારી હાળી આપણા ઘરે વેકેશન કરવા આવે તો એના જીજાજીને હરખ ન હોય? હું એની બેન છું તોય મને આટલું નથી. મેં તો કૂદકા કોઈ દી માર્યા નહીં, તમે તો કુદાકા મારા માર થયા. આ ઉંમરે કાંઈ કૂદકા ન મારવાના હોય. પણ તારી બેન અને તું હારે નાના મોટા થયા હોય તો તમને હરખ ન હોય, અને મને તો મારી એક ને એક સાળી છે તો મને તો હરખ હોય કે ન હોય? તું કે તમારી યારે કોણ લપ કરે હવાર હવારમાં? તમે તો પહેલેથી હરખ પદુડીના જ છો. ગામને ન્યા લગન હોય ને તો હરખ તમને ન હમાતો. ગામના લગન કપડા તમારે લેવા પડે. કાંઈક હોય તો કે મારે જવું પડશે. પણ તું મારી વાત તો સાંભળ. એ ક્યાં પહોંચી છે ને ક્યારે નીકળે છે તો હું ગાડી લઈને તેડી આવું. હજી છે ને એ નીકળી નથી. તો હમણાં 10-15 મિનિટ પછી નીકળશે અને બસમાં આવી જાય. લેવા જવાની જરૂર નથી. પણ લાય ફોન એને કરી દઉં કે તું ચિંતા કરમાં હું ત્યાં જઈને તેડી આવું. એને તેડવા જવાની કઈ જરૂર નથી. જે કામ કરતા તે કરો ને. હાલો મારે કેટલું કામ છે, રાંધવું છે હજી. પણ હવે શીતલ મને છે ને કામે જવાનું મન નહીં થાય. કા? કેમ કે મારી હાળી આવે છે ને એક વર્ષ પછી આપણા ઘરે આવે છે શીતલ, તો પછી એને મારે તેડવા જવું પડે કે ન જવું પડે? તું કે જોય. કામે ન જાય તો ખાહી હું કા સમજતા નથી તમે? કાંઈ વાંધો નહીં, હાલે હું છે ને હું જાઉં છું, બરોબર? ઈ રોકાય ને પછી 2-4 દી ક્યાં ફરવા જાવ હોય ને ત્યારે રજા મૂકજો. અત્યારે રજા મૂકવાની જરૂર નથી, સમજી ગયા? હાલો મારે રાંધવું છે, કેટલું કામ છે. હું કામ કરું, હું તેડી આવું છે ને, બરોબર? તમને ઠીક લાગે ને એમ કરો. તમારી યાર માથાકૂટ કરીને કઈ ફાયદો નથી. હાલો હું તો આ હેલી રાંધવા. આવજો. જય માતાજી. હાલો મજા આવી જાય છે. મારી હાળીને હું તેડવા જાઉં છું. મારે બનાવી તો હરખના હમાતા નહીં હોય. ઝટ મારે હાળીને લઈ આવું. એ તો ઠીક, મારી બેને પાછી હે ને ગામમાં રહેવામાં કોને હું એને હાલ આવતો હશે. વાડીઓમાં જ રહેશ. હાલ એક તો તડકો એવો બાપા લાગે છે. આવા તડકાને રહેવાતું નથી. હાલ હાલી જાઉં. તડકાની લંઘાઈ ગઈ બાપા રે. હા હા. ઓ રવિના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બને. કેમ છો? મજામાં? અરે આ તડકામાં તમે જોવો તો ખરા, બાપરે બાપ રહેવાતું નથી. એક તો મને ખબર હતી આને તમને વેકેશન કરાવી છે ને મજા જ આવ્યા રાખશે. એમ નહીં બનાવી? હા. તમે ઓલું ખબર હોજ રાખી હતી? રાખ્યું છે ને. તો ઈ છે કે વીખી નાખી? અરે રવિના, તારા માટે તો સ્પેશિયલ રાખી છે મેં. અરે બનેવી આવા તડકાનું બાપરે બાપ હલાતું નથી. ગરમીની આખી નીતરી ગઈ. રવિના, તારી બેન તું ફોનમાં વાત કરતી હતી ને, હા તો પછી હું સાંભળી ગયો ને હા તો મારાથી રહેવાનું ને એટલે હું તને તેડવા માટે આવ્યો. મને ખબર છે કોઈને હું વાલી હોય કે ન હોય પણ મારા બનેવીનું બહુ વાલી છું. એના માનમાં કાચરો ખા. તને આ છે ને બચપનથી તને બહુ ભાવે ને. આ તો ઓલી આંબલી જ ના કાતરા છે, આપણે દેશી આંબલી. તો એ તો ઠીક, આમાં હજી કાસા છે બનેવી. જો કાચા હોય કે પાકા હોય,
તને બચપનથી તને આ ગોળ સાંભળ્યું તો તને ભાવે છે ને ભાવતી? બહુ ભાવે છે પણ આના હજી પાકવા રાખો છે. એ તો ઠીક, મારી બેન ક્યાં છે? તારી બેનને ખબર નથી હું તને તેડવા આવ્યો છે એમ. કેમ ખબર નથી એટલે? એમાં એવું છે, હા. ફોનમાં તારી ભેગી વાત કરતી હતી ને, હા ત્યાં હું છે ને હું નીકળી ગયો. મેં હાલો કીધું હું રવિનાને તેડી આવું હા. કે આવડી મોટી જુવાન છોકરી હોય ને હા. એને એકલી આવવા દેવાય ને એમાંય તું મારી લાડકી સાળી. હો તમે બને પણ રમત કરો. કેમ રમતની વાત કાંઈ નથી. એટલે એમ આપણે કાકા કુટુંબને નથી હાળી? માર તાલી આ. હું કહું છું હા. હારણો બનાવી તડકો નથી સહન થતો. જટ ઘરે પૂગી જાય ને જટ હું પાણી પી લો. હાલો હાલો હાલો. હાલો. કેટલી વાર થઈ ગઈ, આવડી આવી નહીં, આઈ ગયા ન્યા રહ્યા, માથે બપોર થઈ ગયું, હજી કેમ ન આવ્યા? અને આ છોકરી એવી એના બાપ જેવી હજી નું આવી, હવારની ચોપડા દેવા ગઈ છે, બપોર થઈ ગયું. હું કરું કાંઈ હળ નથી હૂટતી, કંટાળી જાય છે આ ત્રણેયથી. તો એક આ બે જણા આમ છે, છોકરી આમ છે. છોકરીને આજ આવે ને એટલે બે શબ્દ કેવા છે. છોકરી એના બાપ જેવી ઉઠિયાણ થઈ છે, જાય ન્યા રહી જાય. એનો બાપે એવો, જ્યાં ફાંકી ખાવા જાય ન્યા બેહી જાય, કંટાળી જાય એનાથી. તો મમ્મી હું આવી ગઈ. હું આવી ગઈ મમ્મી કરતી? આટલી વાર હોય? પણ મમ્મી બેનપણી ને બધા બેનપણી ભેગા થઈ ગયા તા ને તો બેહી ગયા તા. હવારની ચોપડા દેવા ગઈ હતી, અત્યારે બપોર થયા માથે. હમણાં તારો બાપ આવશે તો રાડો રાડ કરશે કે ક્યાં ગઈ છોકરી. મમ્મી મારા પપ્પા ક્યાં ગયા? તારા પપ્પા ગયા હશે ક્યાંક તારા માસીને લેવા કા કામે, કારણ કે આજ તારા માસી આવવાના છે. આજ મારા માસી આવવાના છે. તો હા આજ તો કેવી મજા આવશે, મારા માસી આવવાના છે મમ્મી. હું તો કંટાળી જઈશ. તમે ત્રણ ઘરમાં ગાંડા ભેગા થાવ હોય હરખે હરખા. કાઈ ગાંડા ને મમ્મી, દર ઉનાળા વેકેશન માં માસી આવે છે તો ફરવા જવા મળશે, હોટલ પર. એ ભગવાન, હું તો કંટાળી ગઈ છું. હવે તાર બાપાએ કહેશે કે આવું છું કામે જાઉં છું. કામનું કહીને ગયા મને લાગે કે નક્કી આ ઓલીને લેવા ગયા લાગે છે, કારણ કે બે આવ્યા નહીં. મમ્મી ક્યારે આવશે માસી? બહુ મજા આવશે. હવે હું રાહ જોઉં છું, ક્યારનું રાંધવાનું તૈયાર થઈ ગયું છે, પણ આવે તો ખાવા ભેગા થાય ને. તારા આ લે આ આવતા દેખાય, કીધું ને બે હારે જ આવશે. હા મમ્મી એ આવે, મમ્મી પપ્પા અને માસી. મારું અનુમાન કોઈ દી ખોટું ન હોય. બેન કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છે? હારું ને બેસા? કેમ છે માસી? મજા. તને કેમ છે? મને હારું એ. ક્યાં મળ્યા તાર બનેવી તને? હું તો બેન રસ્તામાં હાંગરા ખાતી આવતી હતી. તને ખબર છે ને, મને દર વેકેશન આવું બહુ જ ગમે. તને ગમે એ વાત સાચી, કારણ કે આને મોકલ્યા હતા કામે. મને ક્યાં જે તારી બેન આવે ને તો રજા રાખી દો, મેં ના પાડી. પણ મને ખબર છે આ તને તેડવા જાય હોય, ગયા તા ને તેડવા. પણ શીતલ, હું જો મારી સાળી આવતી હોય અને હું એને તેડવા ન જાઉં એવું કોઈ દી બને ખરું? તમને ના નથી પાડતી, હું એમ કઉ છું કે બહાર જઈને ફરવા ત્યારે રજા રાખજો, બરોબર ને? પણ માનતા જ નથી. પણ એવું ન હોય. મારી હા ઈ તો ઠીક બને. અમે હે ને હું મીરા જઈ વાડી આટો મારવા. અત્યારે વાડી આટો મારવા ન જાવ, પેલા વારું પાણી કરી લ્યો, પછી તમ તાર હાઈન લગી રખડજો બે. માસી આપણે ફરવા જવાનું. અરે બેન ભૂખ તો મને બહુ જ લાગી છે. લાગી છે ને તો હાલ મસ્ત બનાવ્યું છે, ખીર ને પૂરી ને હલવો ને હા માસી. અને બધું તારું પસંદગીનું બનાવ્યું છે. હે હાલો તો તો જમી લઈને બસ તું તાર 4 વાગ્યા પછી બે જાજો વાડીએ ફોટા બોટા બાળવા. હા હો ત્યાં હું હાનનું કામ કરું. હાલો હવે તમે, તમને કેવું પડશે. હાલો, જમવાનું કાઢો. હાલો બધા હારે જમવા બેસી જાવી. આ બધી ઈટું પડે એમ થઈ ગઈ છે, આખું પડવા પડ્યું છે. પણ આ માણાને ટાઈમ ક્યાં, મારે એકલીને જ બધું કરવાનું. આને કોઈ દી કાંઈ નાવું નહીં નીચેવું, મારે એકલીને કરવાનું. જો તો ખરી એક વાવાઝોડું આવે ને એટલે સાફ. હું તો શીતલ ન કરું, બળ કરસ, મને કઈ ખબર પડતી નથી. હું બળબડ નથી કરતી, હું જે બોલું ને સાચું જ બોલું. તમને એવું લાગે કે હું વધારે બળબડ કરું છું? ઠેકાવ જે થયું હોય. રવિના અને મીનાજ ક્યાં ગયા? ઈ બે ગયું છે વાડીએ ફોટા પાડવા. શીતલ, તને ખબર નથી પડતી કે આવા તડકાની છોકરીઓને એકલી મુકાય? હવે એમાં હું થઈ ગયું, એકલી ગઈ તો આપણી જ વાડી છે, ન્યા એમાં હું 1 લાખ પાસે અહીંયા તો ગઈ છે. ભલે વાડી આપણી છે, પણ અત્યારે સમય કેવો છે તને ખબર નથી પડતી? ત્યાં બધાય વાડીની આજુબાજુ બધાય હારા છે, બધાય જાણીતા છે, કાંઈ એમાં બીવા જેવું નથી. એવો જાણીતાનું ન હોય, અત્યારે સમયનું જોવાનું હોય. અને કેવા તડકા પડે છે, તને શરમ થવી જોઈએ, શરમ કે તું એને મોકલે છે ને
પણ મેં તો ના જ પાડી કે ન જાવ તડકાને ફોટા પાડવા, સાંજે જાજો. પણ તમારી હાડી ને તમારી છોકરી માનવી પડે ને કોઈનું, બે માનતું નથી કોઈના બાપનું, એ તો વાંધો છે. ઠેક હવે જે થયું તે, પણ હવે છે ને કોઈ દી છોકરીઓને એકલી ન મોકલતી, અને હવે હું જાઉં છું અને વાડીએથી બેને હું લેતો આવું, બરોબર? અરે આવી જાહે, તમે ખોટી ઉપાધિ કરો એવું છો. ન હોય શીતલ, મારી હાળી અને મારી છોકરી બે ત્યાં ગયા છે, તો પછી મને ચિંતા થાય કે ન થાય? હા તો જાઓ, તમને હાલો કોણ જાઉં છું સમજાવે? હું તો આ બેઠી, કોણ આની લપ કરે, આ કોઈનું માને એમ જ નથી. હવે આવી જ જોઈ, કેટલી વારથી ગઈ છે, આવશે તો ખરી. ભલે ને લઈને આવતા, ત્રણેય હારે આવતા, બીજું હું તો આ બેઠી આખો દી કામ કરી કરીને થાકી જાઉં છું એકલા હાથે, કોઈ કરવાવાળું નહીં. છોકરી એવી ના આવી પછી તો હવે થોડું કંઈ કામ નહીં કરે. નાનામાં તો પહેલેથી કાંઈ છે નહીં, શું કરું? હાઈશ, કેટલો તડકો હે માસી. બાપા રે, થાકી ગઈ હું તો તડકાને. હા હા હાઈશ, હું તને શું કહું મીનાસ, બોલો ને માસી. આપણે ખબર ભણવા જાય તે ઓલા રમતા, આંધળો પટ્ટો. હા હાલ આપણે બે રમીએ. હાલો 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 માસી. પેલા તું દાદી દઈશ. માસી તમે પેલા દો. કેમ? તમે મોટા છો તો તમે પેલા દા દ્યો. એટલે હું મોટી એટલે મારે દા દેવાનો? હા મારી હાડી લાય. લાવો હું તમને બાંધો. બહુ નો બાંધતી હો, ફીટ. હા હો માસી. હાલ હાલો. આ કેટલા માસી? 10. હાલ ભાગ જાઓ મીનાજ. હા હો માસી. માસી તમે ચીટિંગ કરો છો? ચીટિંગ નહીં, હું હરખી તું ની ઢાકું છું. હાલ માસી ના સેંગો રેંગો. ક્યાં ગઈ ઊભી રહે તો? મીના, પપ્પા રવિના, શું કરો છો તમે લોકો? કાંઈ નહીં, અમે બે તો હજી આંધળા પટ્ટા રમવાનું ચાલુ કર્યું હતું. હું બનાવી, તમે રંગમાં ભંગ પાડી દીધો. હા પપ્પા તમે થોડાક મોડા આવ્યો તો રમવાની બહુ મજા આવે. અરે એવું નથી, કેવો તડકો છે. મેં તારી મમ્મીને કીધું, હું આવ્યો ને ઘરે તો કીધું આ રવિના અને મીનાજ ક્યાં ગયા છે? તો કે વાડીએ ગયા છે. મેં લ્યો હું એ લોકોને તેડતો આવું, તો હું તમને બેને તેડવા માટે આવ્યો છું. અરે ઓલો બનાવી ન્યા છે ને કેવી ગરમી થતી હતી, આ ખેતરમાં કેટલો હાઈ ક્લાસ ટાઢો પવન આવે છે. માસી કેવી રમવાની મજા આવી. અમે બે માસી ભાણકી કહીયું નહીં ખેતરમાં રખડી છે, ખબર છે? હમણાં તમે વરદેથી માસી ભાણી ભેગા નથી થયા ને, હા એટલે તમને મજા આવી ગઈ છે ને? અરે બહુ મજા આવી ગઈ. શું છે બીજું રવિ? ઓલા કાતરા ખાતા, પછી માં ગુલાબના બગીચામાં ગયા, ન્યા હતા ગુલાબને ઉતાર્યું. અરે કયું નહીં, બે રખડી છે, ખબર છે? હવે જે થયું તે એ તો ઠીક બનાવી, હા. બેન કઈ કહેતી નહોતી ને. હવે ઈ હું કે હવે અરે મારી બેનનો મગજ એ પાછો એવો છે, વાત જવા દ્યો. ઘરે તો ઠામડાના ગોબા પાડી નાખે એવો એનો મગજ છે. અરે જો અહીંયા તમારા ગોબા નથી પાડતી ને? ઈ ગોબા હું મારા પાડે. ફોન ઉપર લે ને પેલા. હા ઉપાડ લો હો. માસી હાલો આપણે કઈક ફરવા જ જાવી બધાય. આમાં કઈ ઉપાડ્યા જેવી વસ્તુ છે ને એટલે કાપી નાખ્યો મેં. છે ફરવા હા બને તાર પપ્પા લઈ જ થાય. પપ્પા હાલો ને કઈક ફરવા જાવી. બેટા ફરવા આપણે પછી જઈશું. પહેલાં તારે છે ને મેં તારા મમ્મીને કીધું છે કે હું બેને તેડી આવું, એટલે હાલો આપણે ઘેરે, અને પછી આપણે ફરવા માટે છે ને આપણે કામ કરવી તો સાળીંગપુર જવું છે. સાળીંગપુર હા ભગવાનના દર્શન થઈ જાય હા. ત્યાં. ને ફરાય. તો એમ નહીં બનાવી, અત્યારે બપોર હે ને ખાઈને જ નીકળી જાય આપણે. ખાઈને આપણે છે ને તું, મીનાજ, હું અને તારી બેન હા હા આપણે છે ને 1:30ની બસ છે ને 1:30ની બસમાં આપણે સાળીંગપુર જાવી. હાલો હાલો જવું માસી. છે ને? હાલો 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 હાલો, મજા જ આવી જાય. હું સાચી ને માસી. હાય સા તો આવ્યા નહીં. હા હા, આવા ઉનાળામાં બરફનું પાણી પીવીને ટાઢું બહુ સારું લાગે હો. ગાડીવાળા બધા બિસાડા હારા છે, ફ્રીજ રાખે તોય પાણી તો આપે, ના નો પાડે. મમ્મી આવી ગયા તમે? હા મમ્મી અમે આવી ગયા. બાપા રે, તડકો નથી લાગતો તમને ત્રણેયને? અરે બેન અમે તો ન્યા હે ને આંધળો પડો રીમાન વાત જવા દે. હું સાચી ને મમ્મી બહુ રમવાની તો મજા હવે આવે. આવા તડકામાં માંદા પડી જાય. માંદા માણા ઘીરે હુતા હોય, હાંજે બહાર નીકળે. તમે બે એવી છો. એ તો હું તને કહેતો હતો કે તડકાની તાર તો હું કામ મોકલવી જ જોઈએ. ના પાડી પણ માનતી નથી. કોઈના બાપનું માનવી તો પડે કે નહીં? એ કઈ તું કે મારું માનતી નથી. આ હું ચડી આવ્યો કે નો ચડી આવ્યો?
ઈ તો તેડી આવો જ ને હવે તમે તમારું માને મારું કાંઈ માને નહીં શું કામનું માનવું જોઈએ ને, તું મોટી બેન છો ને આ તારી નાની બેન છે. શું કર્યું વાડીએ જઈને બે મમ્મી બેન અમે એને તારી એટલું ફૂલ લઈને આવ્યા જો. અરે વાહ આજ તો માર ડબલ થઈ ગયું તાર બનેવી ગુલાબ લાવ્યા અને તુંય લાવી ડબલ થઈ ગયું એનું ગુલાબ નો રાખાય હો, મારું પેલા હોવું જોઈએ. તાર બનેવી યાર ઘર સંસાર હલાવવાનો તારી યાર ન હલાવવાનો વાતું કરતી ત્યાં આને ખબર પૈણી ગયા પછી હે ને બેનોનો સ્વભાવ જ બદલી જાય હાવ. એવું કાંઈ ન હોય હવે સમજાવ તારા માસીને. શીતલ, હા હવે તને એક વાત કહું. હું હવે આ તારી બેન છે એ મોટી થઈ ગઈ છે, તો એના માટે આપણે કદો છોકરો બોકરો ગોતવો જોઈએ. એલા પણ તમે શાંતિ રાખો ને ક્યાં એટલી મોટી ફળફાદર થઈ ગઈ હજી તો કોલેજનું પહેલું વર્ષ છે. પણ ભલે કોલેજનું પહેલું વર્ષ છે પણ અત્યારે ને તો 2 વર્ષ પછી આપણે ગોતવું તો પડશે ને. પણ બંનેવી તમને છે ને ઉતાવળ છે મને એટલી બધી. હું ગોતી લઈશ હું મારી બેન માટે. હા ઈ તો ઠીક તાર ઘરવાળો કેવો જોઈએ એવો હું ગોતી દઈશ તને હીરા જેવો કેવો જોઈ. પણ અત્યારે બેન કે લગ્ન કરવાનો ઈચ્છા નથી. મારે તો તને પરણાવી જ નથી વેલા હાર ઉંમર થાય ત્યારે જ પરણાવીશ. આ તાર બનેવીના ફોન આખો દી ચાલુ હોય નકામાન ભાઈબંધ હોય ને હા એના ફોન બહુ આવે. હવે એ તો ઠીક છે પણ હું તને સાચું કહું ને બેન મને એના ઘરવાળો જોઈને તમારે બંનેવી જેવો જ જોઈએ. કેમ કેમ એટલે તું વિચાર કર, તું મારા બંનેવીને કેટલા ઘસકાય નાય કેટલું કેટલું સંભળાય હસોડા કાનમાંથી લોહી નીકળી જાય એવું એવું કે તોય મારા બંનેવી સીધા ને સાધા ને ડાયા એક શબ્દ તારી હમ ન બોલે. તને ખબર છે મેં કોઈ દી મારા બંનેવીને બાજતા જ નથી જોયા. અરે તો તારી જિંદગીમાં ધૂળ પડી. તારા બનેવી જેવો ઘરવાળો ન મંગાય. ખબર છે કેવો છે કાંઈક વાત કરતા હોય ને. હે શીતલ કોનો ફોન છે? આમ શાંતિ જરા કે બોલવાની ભાન નહીં કપડાં પહેરવાની નહીં. આ તો હું આવીને પછી થોડાક અપ ટુ ડેટ થયા અને બોલે ને તો આમ મગજ ફરી જાય. પણ શીતલ મારી વાત તારી બેન પાસે ન કરાય એવી. જો મારા બંને આવા છે એમાં એનો હાઢું આવે ઈ એવા હોય તો આપણે આંધાઈને કેમ હારું. હવે તારે માથે ઓઢીને રોવું પડશે. તારા બનેવી જેવો મળ્યો ને તો મિનિટે મિનિટે કામ ચીંધવું પડે મિનિટે મિનિટે કેવું પડે. આનામાં ક્યાં લાંબી છે. એવીના હકીકતમાં તને મારી જેવો ઘરવાળો ગમે? હા હા બંનેવી હવે તો ચણાના ઝાડ ઉપર તે તારા બનાવીને ચડાવી દીધા. હવે એક જ વાત કરશે મારી હાડીને હું કેવો ગયો એને કદર કરી તે ન કરી એમ કહેશે મને. એમને રવિના તને મારી જેવો ઘરવાળો કેમ ગમે એ તું મને જરીક બતાવીશ. એમાં એવું છે બંનેવી કે હે ને મારા બેન હે ને ઠામડા એવા ઘા કરે તમારી પર ઘોબા પડી જાય તોય પણ તમને કઈ ફેર ન પડે. તમે હાવ શાંત મગજના. અને મારા ઘરમાં હું એક જ એવી છું. આ એથી હે ને ઓછું બોલે ને હું બોલવાનું એટલું બોલું એની વાત જવા દો કેમ કે કોઈ સહન જ ન કરી શકે. એટલે તમારે જ્યાં હોય ને તો હા હું ખાલી કહી રાખે અહીં જા. વાહ ભાઈ વાહ. અમારા માથાકૂટ જ રોજ આજે શીતલ આપણા વખાણ થયા. તમારા વખાણ છે એટલે આજ આખો દી તમે ચણા જાન થી નીચે જ નહીં ઉતરો. તમારે આ જ જોતું તું આના જેવો નહીં આનાથી હારો ઘરવાળો હું તારા માટે ગોતી દઈશ. હીરા જેવો લઈ આવું હીરા. તું પાણી માંગતો દૂધ દે. તારી હીરો લઈ આવો તો હીરાને ઘામો કેટલો પડે. તારે અને મારી છોકરી માટે તો સલમાન ખાન શાહરુખ ખાન એવો ગોતવો છે. હું કઈ કમ સૌ જો મારી બોડી જો મારી હાઈટ જો એટલે પછી રેવિના ને મારી જેવો ઘરવાળો ગમે જ ને. હવે આને કોણ સમજાય. પણ બને એમાં એવું છે ખોટું ન લગાડતા મને કલર હે ને કાળો નથી જતો. આ કઈક મુદ્દાની વાત કીધી. પણ કલર થી શું મતલબ હોય? બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયું. હા કલર થી શું મતલબ હોય? આમ જો આ તો કેવાય નહીં. અમે મારા હાહુ હમણાં વાત નીકળી પૂછ્યું મેં આનો કલર કાળો કેમ છે તમારા છોકરાને? મને કે કેમ? મેં કીધું બા તમે ક્યાં હતા? હાચે હાચું કયો આનો જન્મ થયો ત્યારે? તે કે અમે આનો જન્મ વખતે આફ્રિકા હતા તેમાં આફ્રિકન વાળા હાથ મૂકો લાગે. તાર ભાઈ બરાબર છે મને. તાર બનેવી ઉપર જો આફ્રિકાની હાઈટ જો એની બોડી જો આફ્રિકાનો તમને ખબર તો છે ને. આવા કલર માં તો તને ખબર જ હશે કલર જાય તો પૈસા પાછા. એ ગાંડી એવું જ છોકરી પાસે ને મારી હાળી પાસે એવી વાત ન કરાય. અરે બેન
તમે બે માણા હેન પાસે ચાલુ ન થઈ જતા હવે ભૂખ લાગી ચાલો ને ખાઈ લઈ ખાઈને હવે હું એમ કહું છું કે આપણે ક્યાંય જવાનો પ્લાનિંગ હોય ને તો જાય, પછી આને કઈ 2 દી રજા મૂકે. અત્યારે આજ કામે ગયા તા કે નહીં? સાંભળ, પેલા ગયા તા કે નહીં? હું કામે એટલા માટે ગયો નથી કે મારી સાળી આવી છે એટલે હું કામે નથી ગયો. અને સાંભળ પેલા મારી વાત, એવો મને ખાર ચડે ને આ બોલે ને તો મને મારો મગજ ફરવા મારી માંડે. વાત તું સાંભળ. મારી હાળીને મારી દીકરીને અમારે નક્કી થઈ ગયું છે કે સાળીંગપુર મારા મામાના ઘરે આપણે જવાનું છે ફરવા. સરસ. નહીં બનાવી ત્યાં જાણો લગભગ કેન્સલ થાય કા? કેમ કે એમાં એવું છે મારા ભાઈ ને ભાભી બે આવવાના છે તે નાની માન્ય જવું પડશે કા તારે? હા તો મમ્મી નાની માન ઘરે આના નાની કા આપણા બેયના તો મમ્મી હા. હું ભૂલી ગઈ. હું કહું છું ખબર છે? તારા બનેવીને હારી શીખ દે. આ આખા મહિનામાં તું આવવાની હતી ને અત્યારે તો કામે જવાનું કીધું ને તો તને લેવા આવ્યા. એવો હરખ પદુડો મેં કીધું તું પણ બેન હરખ હોય કે ન હોય એક ને એક ખાલી શું મારે બને પછી ખાવું હું આખો મહિનામાં 3 દી દાડીએ ગ્યાસી ખાઈસી હું. જો અને આ લાઈટ કે એવી છે ને પાછી જો છે ને મારા વખાણ કરે છે ને કેમ કે મારી એક ને એક હાળી છે અને મારી લાડકી સાળી છે. હું એમ કહું છું કે તારે એમ કહેવાય બનેવી હું આવું ને તમને કહું પછી રજા રાખજો. અને હા બાકી ન બને જો, રાખતા. આ વાત બરોબર જ છે. હવે હું આવું ને એટલે તમે ઘરે ન હોવો જોઈએ નકર હું અહીં આવીશ જ નહીં વેકેશન હા ના, ના. હવે બરાબર વાત એવું થઈ. નહીં બને રવિના, કેમ કે તું કે ને એમ કરીશ, કેમ કે તને તું મને બહુ વાલી છો મારી હાળી તરીકે. વાલીસો મતલબ લે હાળી તરીકે બેન તમે પણ હવે ઊંધું ઉપાડો હાલો ને ભૂખ લાગી છે હાલો હવે જમી લ્યો હાલો. અને હવે પછી જાવું છે મારી બાના ઘરે હાલો. હાલો, હાલો. અને ન્યા મૂંગા રેજો મારી બાના ઘરે તમારે લખણ આદરતા નહીં. કાંઈ ના હાલો બોલો, તારી માં ના બસ. મારી માના હું તમારી માના ખાવ ને. હાલો. આ બધાય હરખા ભેગા થઈ ગયા છે.